અમદાવાદમાં નવા ફોર્મેટમાં મેરિટ સર્ટિફિકેટ ઇશ્યુ 1 ઓગસ્ટથી મેરિટ સર્ટિફિકેટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યું છે। હવે ઓનલાઈન સ્લોટ બુકિંગથી મેરિટ સર્ટિફિકેટ મળશે। પ્રથમ વખત દંપતીના ફોટા સાથેનું સર્ટિફિકેટ અપાયું। સર્ટિફિકેટ પર QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। QR સ્કેનથી ડિજિટલ વેરિફિકેશન કરી શકાશે। તો આ સાથે આધાર કાર્ડમાં નામ બદલાવવાની મુશ્કેલી પણ દૂર થશે। પરિણીત મહિલાઓ માટે આધાર અપડેટ પ્રક્રિયા સરળ બનશે। કોર્પોરેશન દ્વારા એક કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને એક જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે। ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને QR કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે। જેને કારણે આ સર્ટિફિકેટ જે છે એ આખા વર્લ્ડમાં QR કોડ સ્કેન કરીએ જેથી આ કોર્પોરેશન દ્વારા આપેલું છે એટલે કે માન્યતા છે કે નહીં એની પણ જાણકારી મળી રહેશે। ખાસી ઇઝી થઈ ગઈ પ્રોસેસ, કારણ કે પહેલાં તમારે બધા ફોર્મ ઘરેથી ભરવાના, એમાં તમારે કયું વસ્તુ રહી ગઈ, કોઈ સિગ્નેચર કે સહી કરવાની રહી ગઈ તો પાછું ફરીથી કરાવવા જવાનું। પ્લસ તમારે બીજા જે ડોક્યુમેન્ટ ઘરેથી લઈને જવાના હોય એમાં કંઈક રહી ગયું કાં તો એમાં કંઈક ખોટું આવ્યું તો પાછું બીજા 3-4 ધક્કા વધી જાય। એના કરતાં આમાં તમારે એ પ્રોબ્લેમ ઓછો થઈ જાય અને બધા ડોક્યુમેન્ટ સીધા અપલોડ થઈ જાય ઓનલાઈન, એટલે તમારે ઇઝી પડે।